આજે સુરત શહેરમાં અમારા 115 કોર્પોરેટરની જે જીત થઈ છે એ ભવ્ય જીત બાદ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના જે સાયન્સ લેવાની પ્રક્રિયા છે એ સાયન્સ લેવાની પ્રક્રિયા પાછળનું કારણ એવું છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ દરેક કોર્પોરેટરો અમારા દરેક 30 વોર્ડના પ્રમુખો મહામંત્રીઓ અમારા ધારાસભ્યશ્રીઓ અમારી સુરતની ટીમ અમારા સાંસદ દરેક ઇન્ડિવિજ્યુઅલી આવીને એમના પોતાના વિચારો રજૂ કરશે આ કમિટીની સામે અને ત્યારબાદ અમારા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત રાજ્યના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળનારી મિટિંગની અંદર સ્ટેટ લેવલ ઉપર બાકીની ચર્ચાના અંતે નામો જાહેર કરવામાં આવશે. મેયર કે મેયર સિવાયના આ તમામની સમીક્ષાઓ આજે થઈ રહી છે. દરેકની સમીક્ષા અમારા મેયર અમારી જે 5 મુખ્ય પદો ઉપરાંત શિક્ષણ સમિતિના સદસ્યો જેટલી પણ એપોઇન્ટમેન્ટો અત્યારે લેવા જેવી છે જે લેવી જોઈએ સુરત મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખતા કારણ કે સુરત મહાનગરપાલિકાનું બજેટ પણ 11,000 કરોડ પ્લસ છે. એ સંજોગોમાં અમે ઈચ્છીએ છીએ કે આ સેન્સ પ્રક્રિયા દ્વારા સારામાં સારા વ્યક્તિઓને આપણે એપોઇન્ટ કરીએ જેથી કરીને સુરત શહેરનો વિકાસ કે જે વિકાસના નામ ઉપર આજે ભારતીય જનતા પાર્ટીને સુરત શહેરના પ્રજાજનોએ ખોબે મત આપ્યા છે. તો એ વાતને પણ અમે ધ્યાનમાં રાખીને સુરત શહેરના વિકાસ સુરત શહેરની સમૃદ્ધિ સુરત શહેરની સ્વચ્છતા આ દરેક વિષયોને ધ્યાનમાં રાખીને સારામાં સારી ટીમ સુરત શહેરને મળે એની કાળજી લેવામાં આવે. કેટલા દિવસમાં મેયર મળી જશે સુરત શહેરની? એ તો મને અત્યારે તો એક્ઝેક્ટ સમય નથી ખબર પણ 8-10 દિવસની પ્રક્રિયા હોય છે પ્રક્રિયામાં મળી જશે.